પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળાની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ છે, જેના માટે હાલ રાઇડ્સનું સમારકામ અને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે. સંસ્કૃતિને ઉજાગર કરતા આ લોકમેળામાં અન્ય જિલ્લાના લોકો પણ આનંદ માણવા ઉમટી પડતા હોય છે. 5 દિવસ સુધી જ આ લોકમેળામાં લાખોની સંખ્યામાં જનમેદના ઉમટી પડે છે. આ વખતે પણ 5 દિવસ લોકમેળાનું આયોજન કરાયું છે. લોકમેળો એ મનોરંજનનું એક મુખ્ય કેન્દ્ર છે, ખાસ કરીને બાળકો માટે, જેમાં વિવિધ રાઇડ્સ અને ચકડોળ હોય છે. આ રાઇડ્સ મેળાના મુખ્ય આકર્ષણોમાંથી એક છે, જે પરિવારને આનંદ આપે છે. મનોરંજન ઉપરાંત મેળો એક મહત્વપૂર્ણ આર્થિક મંચ તરીકે સેવા આપે છે, જે અસંખ્ય વિવિધ સ્ટોલની ફાળવણી દ્વારા સ્થાનિક વ્યવસાયો, કારીગરો, દૂર દૂરથી આવતા ધંધાર્થીઓ માટે નોંધપાત્ર તકો પૂરી પાડે છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રમાં ફાળો મળે છે. મેળો તેની ભારે ભીડ માટે પણ જાણીતો છે. ખાસ કરીને રાત્રે ઘણી લાઇટની આકર્ષક વ્યવસ્થાને કારણે એક આકર્ષક અને જીવંત વાતાવરણ બનાવે છે, જે મુલાકાતીઓને રાત્રિના સમયે મેળાનો અનુભવ કરવા માટે આકર્ષે છે. માત્ર આસપાસના ગામોમાંથી જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના મોટા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ મેળાની મોજ માણવા આવે છે. ત્યારે જન્માષ્ટમી લોકમેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આથી મેળાની તૈયારીઓ ખૂબ જ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિવિ બજાર નજીક રાઇડ્સ ધારકો દ્વારા ચકડોર, બ્રેક ડાન્સ, વિવિધ પ્રકારના ઝૂલા, બાળકો માટેની રાઇડ્સ અને અન્ય મનોરંજનના સાધનોને આકર્ષક બનાવવા માટે રંગરોગાન અને મરામતની કામગીરી કરવામાં આવી રહી છે. મેળા દરમિયાન મુલાકાતીઓને નવો અને ઉત્સાહજનક અનુભવ મળી રહે તે માટે રાઇડ્સ ધારકો દિવસ રાત મહેનત કરીને જરૂરી તકનીકી ચકાસણીમાં વ્યસ્ત બન્યા છે. તમામ સાધનો સમયસર તૈયાર થઈ જાય તે માટે કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આ વર્ષે જો સારું થાય તો અમારે થોડોક લાભ રહે. અમારી પાસે બ્રેક ડાન્સ છે, ટોળા છે, નાવ છે, બધી પ્રકારની આઈટમો છે. બાળકોની રાઈડ પણ છે અમારી પાસે. પૂરો કલર ઉતારવો પડે, પાછો કલર ચડાવવો પડે. ગયા વર્ષે જે થઈ ગયું હતું પાણીમાં, તો એનો કેમ કે કલર આખો કાઢીને પાછો કરવો પડે. દર વર્ષે કરવો જ પડે કલર. અને જે અમે કરતા હોય કલર, તો આજે સમજી લો ને કે મહિના દિવસ ઉપરથી કલર કરીએ અમે. અમારું આખું પૂરું પરિવાર જ છે. અમારા પરિવારના જે લોકો બધા છે, અમે આ જ ધંધો કરીએ છીએ. અને અમે ખુદ ઉપર જ કલર કરીએ અને ખુદ ઉપર જ રાઇટ ફિટ કરીએ અને અમે ખુદ જ કરીએ. કરદો ચાલુ. રવિ અશોક ચુડાસમા મારું નામ. અમે 25-30 વર્ષથી આપણે ધંધો છે અમારો, અને અમારે હોળી ને બ્રેક ડાન્સ છે, બરાબર. અમે અમારું આખો ઘર કાઢલો આમાં કલર કામ કરી 15-20 દિવસથી. હાથે કલર કરી, હાથે ઘસી, હાથે બધું કરી. અમારી મહેનત છે આ બધી 15-20 દિવસની. અને પોરબંદરના મેળામાં 2 વર્ષથી અમને નુકસાની જાય છે. રાજુ કરીને ભગવાન પાસે પ્રાર્થના કરી અમે રાજુ પર અમે નુકસાનમાં ના જાય એટલી અમારી વિનંતી રહે. જો કે છેલ્લા 2 વર્ષથી લોકમેળા દરમિયાન વરસાદી માહોલ સર્જાવાને કારણે ધંધાર્થીઓને લાખો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. આ વર્ષે હજુ સુધી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો નથી, જેને કારણે એક તરફ મેળાના વેપારીઓ આ વખતે સારા વ્યવસાયની આશા રાખી રહ્યા છે, તો બીજી તરફ વરસાદના અભાવે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. હાલમાં ખેડૂતોથી લઈને વેપારીઓ સુધી તમામની નજર મેઘરાજા પર ટકેલી છે. અત્યારે એવી દ્વિગુણી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે ખેડૂતોના પાક માટે સમયસર સારો વરસાદ વરસે, પરંતુ મેળાના દિવસો દરમિયાન વરસાદ ન પડે, જેથી વેપારીઓ અને મુલાકાતીઓ બંનેને મુશ્કેલી ન થાય. હાલ તો રાઇડ્સમાં રંગરોગાન સહિતની કામગીરી ચાલી રહી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.